હલો ફ્રેન્ડ, આજે આપણે સૌના ફેવરેટ બટાકાથી સરળ અને ઝડપી રેસીપી બનાવીશું, જે કોઈ પણ અથાણા, ચટણી કે સબ્જી સાથે ખાઈ શકાય તેવી આલુ પૂરી બનાવવા માટે 2 બટાકા સ્ટીમરમાં સ્ટીમ કરવા મૂકીશું. જ્યારે પણ કોઈ વાનગી બનાવવા માટે તૈયારી ન હોય ત્યારે હું આ આલુ પૂરી અવશ્ય બનાવું છું. ફ્રેન્ડ્સ, સ્ટીમરમાં મૂકેલા બટાકા ચપ્પુની મદદથી આપણે ચેક કરી લઈશું અને બટાકા જો બોઇલ થઈ ગયા હોય તો તેને એક બાઉલમાં ઠંડા કરવા રાખીશું. આ આલુ પૂરી બનાવતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે બટાકા મીડિયમ બોઇલ કરવાના છે અને બટાકા ઠંડા થયા પછી તેની છાલને ઉતારીને છીણીની મદદથી કદ્દુકસ કરી લેવાના છે. બટાકા મેશ થઈ ગયા છે તો બધા મસાલા એડ કરીને આલુ પૂરીનો ડો તૈયાર કરીશું. તેમાં 1/2 ટીસ્પૂન મીઠું એડ કરીશું, 1/2 ટીસ્પૂન શેકેલું અધકચરું જીરું, 1 ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ, અડધા લીંબુનો રસ અને 50 ગ્રામ મેદો એડ કરીને બધું એક સરખું મિક્સ કરી લઈશું. આ ડો તૈયાર કરતા સમયે મેં પાણીનો બિલકુલ ઉપયોગ કર્યો નથી. બટાકાની અંદર જે પાણીનો ભાગ હોય છે તેનાથી જ ડો તૈયાર થઈ જાય છે. હવે આપણે આલુ પૂરીને ફ્રાય કરવા માટે થોડીક થીક પૂરીની સાઈઝમાં વણી લઈશું. તૈયાર કરેલી પૂરીને મીડિયમ ફ્લેમ પર તેલમાં ફ્રાય કરવા મૂકીશું અને પૂરીના ઉપર ઝારાની મદદથી નોર્મલ પ્રેસ કરીશું, જેથી પૂરીને ફૂલવામાં મદદ મળશે અને પૂરી ફૂલ્યા બાદ ગેસની ફ્લેમ ફાસ્ટ કરી દઈશું. પૂરી ગોલ્ડન ફ્રાય થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું. જુઓ ફ્રેન્ડ્સ, આપણી આલુ પૂરી તૈયાર છે. આ પૂરીને હું સાઉથ ઇન્ડિયન ટોપરાની ચટણી સાથે સર્વ કરીને ખાઉં છું અને આ સાઉથ ઇન્ડિયન ચટણીની રેસીપી મેં મારી યુટ્યુબ ચેનલ ઉપર શોર્ટ વિડીયોમાં અપલોડ કરી છે. તો ફ્રેન્ડ્સ, આજની મારી રેસીપી તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં.